નમસ્તે દર્શક મિત્રો, એસએબી ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ધંધો કરતા પહેલા એક નજર કરતા મુખ્ય સમાચાર પર। આમોદમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મુખ્ય માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ। ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ, અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ। 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટના પગલે બીજા દિવસે પણ સતત મેહુલિયાનું ધમાકેદાર બેટિંગ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી કાંસ ઉપર દબાણના પગલે 8 થી 10 સોસાયટીઓમાં જળબંબાકાર। સોસાયટીના રહીશોએ અન્ય વિસ્તારમાં રહેવા જવાની ફરજ પડી હોવાના આક્ષેપ। ભરૂચ જિલ્લામાં કુંવારિકાઓના ગૌરી વ્રત પૂર્ણ થતાં જવાળાનું વિસર્જન। નર્મદા નદીમાં કુંવારિકાઓએ જવાળાનું વિસર્જન કર્યું। ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીની 50 થી વધુ સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ। સોસાયટીઓમાં કમરસમાં પાણી તો જાહેર માર્ગો ઉપર પણ ઘૂંટણ સુધી પાણી। કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે વરસાદી પાણી ભરાયા હોવાના આક્ષેપ। બ્લોક ગટર પણ નિષ્ફળ। ભરૂચના જાડેશ્વર મક્તમપુરને જોડતા માર્ગ ઉપર પાણીના ફુવાડા ઉડ્યા। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ફુવાડા ઉડતા દ્રશ્યો સામે આવ્યા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। વાલિયા તાલુકા અને નેત્રંગમાં ભારે વરસાદથી સંખ્યાબંધ લોકોનું પોલીસે રેસ્ક્યુ પણ કર્યું હતું। ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગમાં પણ ભારે વરસાદના કારણે સમગ્ર વાલિયા અને નેત્રંગ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। વાલિયા તાલુકામાં 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરાયું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે પોલીસ સહિત એસડીઆરએફની ટીમોએ પણ રેસ્ક્યુ કામગીરી કરી છે। પોલીસે પોતાના ખભા ઉપર મૂકીને પણ લોકોને રેસ્ક્યુ કરાવીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે। ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયામાં વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે। વાલિયા તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળતા સંખ્યાબંધ લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે। ભરૂચ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે, પરંતુ વાલિયા તાલુકામાં 150 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે। પોલીસ કર્મીઓએ પોતાના ખભા ઉપર પણ લોકોને બેસાડીને પાણીમાંથી પસાર કરી સુરક્ષિત રીતે અન્ય જગ્યાએ સ્થળાંતરિત કર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કિંજલબેન, શું પરિસ્થિતિ છે આ ગામમાં? આજે વાલિયા તાલુકામાં બહુ સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોયગામમાં 2-3 ફળિયા આવ્યા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા
તો પોલીસ તંત્ર અને તરવૈયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા પરિવારમાં થોડી કામગીરી ચાલુ જ છે. ઘરોની શું પરિસ્થિતિ છે? ઘરોમાં પાણી બહુ આવી ગયું છે એના લીધે પછી આખી રાત ત્યાં રાખી અને તંત્ર દ્વારા શું વ્યવસ્થા છે સ્થળાંતર કરેલું હતું? ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે અને હમણાં જમવાની એની વ્યવસ્થા કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં કુંવારિકાઓના ગૌરી વ્રત પૂર્ણ થતા જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં સોમવારથી શરૂ થયેલા ગૌરી વ્રત અને જય પાર્વતી વ્રતનું સમાપન થતાં કુંવારિકાઓએ જવારાનું નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. આજના આધુનિક અને મોબાઈલના યુગમાં જ્યાં શહેરોમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણીની શૈલી બદલાઈ રહી છે, ત્યારે ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પણ આજે પણ પ્રાચીન અને પૌરાણિક સંસ્કૃતિ તથા પરંપરાઓ યથાવત રહી છે. ગૌરી વ્રતના અંતિમ અને 5મા દિવસે ગામની બાળાઓએ પોતાના જવાળા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. ગૌરી વ્રત કરતી નાની બાળાઓએ પોતાની જવાળાની ટોપલીઓ લઈને ઢોલ નગારાના તાલે એક સુંદર શોભાયાત્રા સ્વરૂપે ગામના ભૂદેવ રાજેશભાઈ પુરાણીના નિવાસસ્થાને પહોંચી હતી. ત્યાં મહારાજ દ્વારા જવાળાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ બાળાઓએ ગ્રામજનોએ ભેગા મળી મહાઆરતી પણ ઉતારી હતી અને માતાજીના ગરબા અને ધાર્મિક ગીતોની રમઝટ બોલાવી હતી. ગૌરી વ્રતના 5મા દિવસે પૂજન અર્ચન પૂર્ણ કર્યા બાદ બાળાઓએ જવાળાની ટોપલીઓ પોતાના ઘરે લઈ ગઈ હતી. ગામના દરેક મહોલ્લા અને વિસ્તારોમાં બાળાઓ જવાળા સાથે ઘરે ઘરે ફરીને આખી રાત માતાજીના ભજન અને કીર્તન કરી જાગરણ કરી રહ્યા છે. ત્યારે ખાસ કરીને ભરૂચ જિલ્લામાં પણ ગૌરી વ્રત કરતી કુંવારિકાઓએ ગૌરી વ્રતનું સમાપન થતાં સવારથી જ જવાળાનું વિસર્જન કરવા માટે નર્મદા નદીના કાંઠે દોટ મૂકી હતી. હું જૂના તળાવ ગ્રામમાંથી બ્રાહ્મણ તરીકે રાજેશકુમાર નટવરલાલ પુરાણી, જેઓ વર્ષોથી અહીંયા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની પૂજા થાય છે અને સાંજે ગૌરી વ્રતની ગોરો લઈને દરેક બહેનો અને દરેક દીકરીઓ પોતાના ઘેરેથી અહીંયા આવે છે, અહીં ગરબા ગાય છે અને પછી પોતાના ઘેર એ ગૌરી ગોર લઈ જાય છે અને પોતે આ રીતે વર્ષોથી એક જાતનો ઉત્સાહ અને આનંદ સંસ્કૃતિ આપણી જે સનાતન હિન્દુ સંસ્કૃતિ છે એ પ્રમાણે જ ઉજવતા રહ્યા છે અને આ રીતે હજુ ઉજવીશું એવું ભગવાન પાસે પ્રાર્થના છે અમારી. દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ગૌરી વ્રત હોય તો દરેક છોકરી કે છોકરીઓને એને પ્રોત્સાહન આપો, એને આ ગૌરી વ્રત શું છે તે વિશેની માહિતી આપો. જયા પાર્વતીનું વ્રત કેમ કરવાનું, જયા પાર્વતીની વ્રતની અંદર પણ કપિલેશ્વર મહાદેવની અંદર દર વર્ષે 300થી 400 છોકરી જેવી પૂજા કરવા આવતી હોય છે અને દરેક 5 વર્ષ થાય એટલે પોતાનું લગ્ન થાય એટલે પછી એ વ્રતની ઉજવણી કરતી હોય છે. તો એ ઉજવણી કરે અને પછી પોતાનું સંસાર સારી રીતે જીવી શકે એ માટે સંસારની અંદર સુખ સંપત્તિ પ્રાપ્ત કરી શકે અને પોતાના સાસરી પક્ષની અંદર જે અહીં પોતાના માતા પિતાને જે સંસ્કાર આપેલા એ જ સંસ્કાર એની સાસરીમાં આપે તો એને જયા પાર્વતીનું વ્રત ફળ્યું કહેવાય. એ જયા પાર્વતીના વ્રતની અંદર લોકો આ 5 દિવસ વ્રત કરે અને વ્રત કરી અને આનંદ ઉત્સાહ મનાવી અને આજે જાગરણ કરશે, કાલે એ પોતાનું વ્રતનું પારણા કરશે અને મહાદેવને બધાને ભોજન કરાવશે, પછી એ પોતાના ઉપવાસ છોડશે. તો આ રીતનો આ ગૌરી વ્રત અને જયા પાર્વતીનો ઉત્સાહ છે એને જાળવી રાખવા નમ્ર અરજ છે. ભરૂચની સવન ચોકડીથી ગેલ કોલોની સુધીની સોસાયટીમાં કમરસમાં પાણીથી જાહેર માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ભરૂચની ઉત્તર દિશામાં આવેલા શ્રવણ ચોકડી માંગલ્ય રેસિડેન્સીથી માંડી ગેલ ઇન્ડિયા કોલોની સુધી નંદેલાવ ગામ સુધી તમામ વરસી રહેલા વરસાદના કારણે જાહેર માર્ગો પર કોન્ટ્રાક્ટરોની કામગીરી અધૂરી રહી હોય અને રોડ ઊંચો બનતા અને સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારોમાં જતા જાહેર માર્ગો ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. સોસાયટી વિસ્તારોમાં કમરસમાં પાણી છેલ્લા 48 કલાકથી ભરાઈ રહેતા નોકરિયાતો માંડી જીવન જરૂરી સામગ્રી લેવા જવા માટે પણ સ્થાનિકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. સંપૂર્ણ 50થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા
ઇમરજન્સીમાં નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે ત્યારે 108 દ્વારા પણ દર્દીને સારવાર મળી રહે તે માટે સોસાયટીઓમાં પાણી હોવા છતાં એમ્બ્યુલન્સ મારફતે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યું હોય અને સોસાયટીમાં અન્ય એક પરિવારના માતા પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય અને તેને ટિફિન પહોંચાડવા માટે પણ સોસાયટીના રહીશે જોખમી રીતે પાણીમાંથી બહાર નીકળી પોતાના મિત્ર મારફતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માતાને ટિફિન પહોંચાડ્યું હોય પરંતુ સોસાયટીઓમાંથી પાણી ક્યારે નીકળશે તે ગંભીર પ્રશ્ન બની ગયો છે. ભરૂચની શ્રવણ ચોકડીની સામેનો જે વિસ્તાર આવેલો છે તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. લોકો એટલે કે સોસાયટીના લોકોએ પોતાના ખર્ચે પણ મોટરો મૂકીને પાણીનો નિકાલ કરવાના પ્રયાસો કર્યા છે. તંત્રની લાપરવાહી કહેવાય કે કોન્ટ્રાક્ટરની લાપરવાહી. ભરૂચની શ્રવણ ચોકડીનો વિસ્તાર તમને બતાવી. શ્રવણ ચોકડીની સામેનો જે ગેલ ઇન્ડિયા કોલોની સુધીનો જે રસ્તો છે આમ જોઈએ તો ભરૂચના નંદેલાવ ગામ, શેરપુરા ગામ અને ઉમરાજ ગામ આ તમામ ગ્રામ પંચાયતોની હદમાં સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ઘરમાંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને વાત કરીએ તો અહીંના લોકો પણ આપણી સાથે છે તો એમની સાથે પણ તેમની સમસ્યા સાંભળવાના માનો છો કે આ પાણી જે ભરાઈ ગયા છે કેટલી તકલીફો પડે છે, બાળકો માટે કેટલું જોખમી છે? બાળકો તો નીકળી જ નથી શકતા. બાળકો તો નીકળી નહીં શકે. ગાડીઓને જ્યારે તકલીફ પડે છે તો બાળકોની તો વાત જ નહીં કરવાની. સ્કૂલો બધું બંધ જ છે. શું માનો છો કોની લાપરવાહી એના કારણે આટલા પાણી ભરાયા છે? બધું કોન્ટ્રાક્ટરની જ લાપરવાહી છે. કોન્ટ્રાક્ટરે ગેલ કોલોની સામે જે રસ્તો બાકી રાખેલો છે એ જ તકલીફ પડે છે બધાને, કંઈ છે નહીં બાકી. શું માનો છો અત્યારે જે પાણી ભરાયા છે તમામ સોસાયટીઓમાં પાણી છે, લોકો કેવી રીતે નિકાલ કરતા હશે? આ તમે જોઈ જ રહ્યા છો. લોકોએ એમના ખર્ચે મશીન મૂકેલા છે. અમુક સોસાયટીમાં મશીન, અમુક સોસાયટીમાં પાણી નીકળે એવું પરિસ્થિતિ નથી અને લોકો મુશ્કેલીથી નીકળી રહ્યા છે. ખાસ વાત કરીએ તો ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારની વાત કરવામાં આવે સંપૂર્ણ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને સોસાયટીની આજુબાજુના વિસ્તારોમાં પણ ખેતરોમાં પણ સતત પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે. જે તમે આ ટેન્કર જોઈ રહ્યા છો, ટેન્કરની સ્થિતિ જુઓ તો ટેન્કર પણ ખાડાના કારણે આખો અંદર ગરકાવ થઈ ગયું છે. લોકો જે ભારે વાહનો હોય છે, મોટા વાહનો હોય છે તેમને વિકલ્પ બની ગયા છે જેને નિર્માણ થયું છે. ખાસ કરીને રોડ બનાવવાનું કામ હોય છે. રોડ બનાવ્યા બાદ જે વચ્ચે જે અધૂરું કામ છોડી દેવામાં આવ્યું છે જેના કારણે વિસ્તારની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ઇન્ડિયા કંપની, ગેલ ઇન્ડિયા કોલોની અને આજુબાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ફરી રહ્યા છે એટલે લોકોએ પોતાના ઘરમાં જ પૂરા રહેવાની નોબત આવી ગઈ છે. ભરૂચ ગબરા સાથે વિદેશ મકવાણા સાથે SNP ન્યૂઝ ભરૂચ. પાણી વધી ગયું. દૂધ, શાકભાજી કે જીવન જરૂરી સામગ્રી લેવા બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. શ્રવણ ચોકડીથી નંદલાવ ચોકડી સુધી સહિતના RCC રોડની કામગીરીમાં પણ ગોબાચારી થઈ છે ત્યારે બ્લોક ગટર બેસાડવામાં આવી છે પરંતુ બ્લોક ગટરમાં પાણીના નિકાલ ન હોવાના કારણે બ્લોક ગટર પણ ભરપૂર જોવા મળી રહી છે. RCC રોડ પણ ચોમાસાના સમયમાં બનાવ્યો હોય જેના કારણે ધોવાઈ ગયો હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આ વિસ્તારમાં સતત વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચની સામે આવેલી તમામ સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઇમરજન્સી વાહનોને નીકળવા મુશ્કેલ બની ગયા છે. ભરૂચની શ્રવણ ચોકડીની સામે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. લગભગ જાહેર માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી છે અને સોસાયટી વિસ્તારોમાં કમરસમા પાણી ભરાઈ ગયા છે એટલે સોસાયટી વિસ્તારના જે મકાનો છે તેમાં વરસાદી પાણીના ગરકાવ થઈ ગયો છે. હું અત્યારે તમને બતાવીશ જાહેર માર્ગ ઉપર આ જે બાજુમાં જે બ્લોક ગટર બનાવવામાં આવી છે હું તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવીશ કે આ જે બ્લોક ગટર છે બ્લોક ગટરની ઉપરથી પાણી વહી રહ્યું છે એટલે કે જે બ્લોક ગટર બનાવવામાં આવી છે તેનો પાણીનો નિકાલ જ ન હોય અને આગળ કનેક્શન ન અપાયા હોવાના કારણે સંપૂર્ણ વિસ્તારોમાં સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. આ બ્લોક ગટર છે. બ્લોક ગટરની અંદર તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ ગટરની ઉપર પાણી ફરી વળ્યા છે. નિકાલ ન હોવાના કારણે શ્રવણ ચોકડીની સામે જે વિસ્તાર આવેલો છે તે તમામ સોસાયટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં જે સ્કૂલો પણ આવેલી છે તેમાં પણ લોકોને સ્કૂલોમાં પણ પાણી ભરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચની શ્રવણ ચોકડીની સામે તમામ સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. બિલ્ડરો દ્વારા જે સોસાયટીઓ ઊભી કરવામાં આવે છે તેનો પાણીનો જે વિકલ્પ હોય છે, જે પાણીનો નિકાલ કરવાનો હોય છે તેની કાંસ ન બનાવવામાં આવી હોવાના કારણે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે અને
જાહેર માર્ગ ઉપર પણ બ્લોક ગટર બનાવવામાં આવી છે, તેમાં પણ કનેક્શન ન હોવાના કારણે અનેક ગટરો ફૂલ થઈ ગઈ છે. પાણીનો નિકાલ ન હોવાના કારણે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. સોસાયટીમાં કમરસમાં પાણી ભરાયા છે, ત્યારે હવે પાણી ક્યારે નીકળશે તેની રાહ સોસાયટીના લોકો જોઈ રહ્યા છે. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, SNP ન્યૂઝ, ભરૂચ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી કાંસ પર દબાણના પગલે 8 થી 10 સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં આવેલા આરઝુ અરમાન કૌશલ સોસાયટી સહિત 8 થી 10 સોસાયટીઓમાં છેલ્લા 48 કલાકથી વરસાદી પાણી ભરાઈ રહેતા અને સોસાયટીઓના રોડ ઉપર જ બાલાજી માર્બલના વેપારીએ પણ વરસાદી કાંસ ઉપર દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે માર્બલનો કચરો પણ કાંસમાં જવાના કારણે અને કાંસની સમયસર સફાઈ ન થતી હોવાના કારણે પણ આજે 8 થી 10 સોસાયટીઓમાં ઘૂંટણ અને કમરસમાં પાણી ભરાઈ રહેતા સોસાયટીના રહીશોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી હોય. ભરૂચ શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભરૂચના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. ઘૂંટણ અને કમરસમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ ખડે પગે હોય તેવા દ્રશ્યો મળી રહ્યા છે. પરંતુ ભરૂચના પશ્ચિમ વિસ્તારની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. લોકોને ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર થવું પડ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો સંપૂર્ણ ભરૂચ શહેરમાં મોટા પ્રમાણમાં જે પાણીનો નિકાલ નથી, તેના કારણે સંપૂર્ણ વરસાદી પાણી વિસ્તારોમાં ફરી વળ્યા છે, લોકોની દુકાનોમાં ફરી વળ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ભરૂચનો આ પશ્ચિમ વિસ્તાર છે, જ્યાં નગરપાલિકા વિસ્તાર આવતો હોય છે, પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાના કારણે સંપૂર્ણ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે. લોકોની સોસાયટીઓમાં પાણી છે, ગાડીઓમાં પાણી ભરાઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ જે રોડ ઉપરનો જે વૃક્ષ છે તે ખાડો છે, એટલે ખુલ્લી ગટર છે, અને છતાંય લગભગ અહીંથી 8 થી 10 સોસાયટીના લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ જે ઝાડ જોઈ રહ્યા છો ત્યાં પણ એક ખુલ્લી ગટર છે, એટલે કે અહીંયા પાણીની અંદર જો કોઈ અવર જવર કરે અને ડૂબી જાય તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. પરંતુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. સોસાયટીના લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ હાલ તંત્ર દ્વારા પણ શાળા અને કોલેજને રજા જાહેર કરવામાં આવતા લોકો આજે ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે અને ઘરમાં સુરક્ષિત હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરંતુ ભરૂચની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. અને રાત્રિ દરમિયાન સોસાયટીઓમાં પણ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોય, તેમજ વરસાદી પાણી ઘૂંટણ અને કમરસામાં ભરાયેલા હોય અને જાહેર માર્ગ ઉપર જ ખુલ્લી કુંડીઓના કારણે કોઈ અજાણ્યો ઈસામાં રોડ ઉપરથી પસાર થાય તો અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્થાનિક લોકોએ પણ ખુલ્લી કુંડીઓ ઉપર વૃક્ષના ડાળખા મૂકીને પણ લોકોને સાવચેત કરવાના પ્રયાસો કર્યા હોય. સાથે સ્થાનિક નગરસેવકોએ પણ માર્બલના વેપારીના દબાણ દૂર કરીને પણ તંત્ર વહેલી તકે પાણીનો નિકાલ કરે તેવો આક્ષેપ કર્યો છે. જોકે વરસાદી પાણી સોસાયટીઓ અને મકાનોમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો આ લોકોના ઘરોમાં પાણી છે. અસદભાઈ, કાયમ માટે આ સોસાયટીઓમાં પાણી ભરાય છે, ખુલ્લી ગટરો છે, લોકોએ ઘરમાં પૂરે રહેવું પડે છે, શું માનો છો? પાણીનો નિકાલ એક આ કાસ હતી જે બાલાજી માર્બલ પાસે છે. આ બાલાજી માર્બલ પાસે જે કાસ છે એની ઉપર લોકોએ દબાણ કરી દીધું છે બાલાજી માર્બલ દ્વારા, જેને લઈને પાણીનો પ્રવાહ છે તે રોકાઈ ગયો છે. બીજી વાત કે જે એ માર્બલનો જે ગ્રોથ જે ઘસાય છે એ ટોટલી મટીરિયલ આ કાચમાં જાય, જેને લઈને આ પાણીની સમસ્યા ઊભી થઈ છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ દબાણો દૂર કરવામાં આવતા નથી. એ તંત્ર વહેલામાં વહેલા દૂર થાય તો જ આ પાણીનો નિકાલ થશે, ત્યાં સુધી પાણીનો નિકાલ થાય નહીં. શું માનો છો કેટલી સોસાયટીઓમાં પાણી છે, લોકોને ઘરમાંથી નીકળવું મુશ્કેલ બની ગયું છે? મિનિમમ 7 થી 8 સોસાયટી છે જે કાલ સવારથી જ પાણીમાં ગરકાવ છે. લોકોને ઘરમાંથી નીકળવાનું પણ મુશ્કેલ પડી રહ્યું છે. લોકોને શાકભાજી લેવું હોય કે દૂધ લેવા જવું હોય, બધા ઘરોમાં કેદ થયેલા છે. અસદભાઈ, આપણે જે રોડ પર પાણી ભરાય છે, ખુલ્લી ગટરો છે, લોકોએ સાવચેતી માટે વૃક્ષ મૂકેલા છે, શું માનો? આજે જાતે જ અમે લોકો જેસીબી બોલાવીને તમામ જીયુસીના જે ડ્રેનેજ લાઈનો ઢાંકા ખોલાવ્યા છે, જેથી પાણીનો નિકાલ થાય. પાણીનો નિકાલ ના થવાના કારણે પાણી જતું નથી. ખાસ વાત કરીએ તો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદી પાણી ભરાઈ ગયા છે. તમે આ સોસાયટીમાં જોઈ રહ્યા છો, અહીંના સોસાયટીના રહીશોનો આક્ષેપ રહ્યો છે તે ખાસ કરીને અહીંયા જે દબાણ કરવામાં આવ્યું છે, જે માર્બલ જે દુકાન ચલાવવામાં આવે છે, વેપાર ચલાવવામાં આવે છે, તે ખાસ કરીને તમે જોઈ રહ્યા છો રોડ સુધી માર્બલ મૂકવામાં આવ્યા છે અને નીચે જે કાંસ છે તે જામ થઈ જવાના કારણે પાણીનો કોઈ નિકાલ ન હોવાના કારણે 8 થી 10 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે.
ખાસ કરીને તંત્ર હોય, ભરૂચ નગરપાલિકા હોય, જિલ્લા વહીવટી તંત્ર હોય, જે દબાણ છે તેને દૂર કરવાનું હોય છે અને નીચેની જે કાચ છે તેને સાફ સફાઈ કરી અને ખાસ વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થાય છે, લોકોને તકલીફો ન પડે તેવા કેવા પ્રયાસો થાય છે તેવા જરૂરી છે, કારણ કે પશ્ચિમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોએ ઘરમાં જ પૂરા રહેવા માટે મજબૂર બની જવું પડ્યું છે. મનોજ ખંભારા સાથે દિનેશ મકવાણા, SMP ન્યૂઝ, ભરૂચ. અંકલેશ્વર પાલિકાનો અનોખો કમાલ, પાણી ખેંચીને નજીક નિકાલ કરાતા જળબંબાકારની સ્થિતિ રહી છે. અંકલેશ્વરમાં સેફ્રોનથી નીલકંઠ વિલાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પરસાઈ સુમન પાસે ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. સ્થાનિકોની રજૂઆત બાદ પણ નગરપાલિકા તંત્ર ઊંઘતું રહી હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે પાલિકાએ મોટું ડીઝલ પંપ મશીન પણ ગોઠવી દીધું હતું. જોકે લોકોએ પણ કામગીરી જોઈને લોકોએ માથું કૂટવાનો વારો આવ્યો હોય તેવા આશ્ચર્યજનક રીતે પાલિકાની ટીમ એક તરફથી પંપ વડે પાણી ખેંચીને પાછું એ જ પાણી ભરાયેલા વિસ્તારમાં ઠાલવવાનું શરૂ કરી દીધું. એટલે કે અહીંથી પાણી ઉપાડો અને ત્યાં જ નાખો. તંત્રની આવી અનોખી બુદ્ધિ અને વેટ ઉતારતી કામગીરી સામે આવતા વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યા હતા અને સોસાયટીના રહીશોએ પાલિકાની બુદ્ધિના પ્રદર્શન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આમોદના મછાસરા ગામમાં ભારે વરસાદથી ગામનું તળાવ ફાટ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામમાં ભારે વરસાદ બાદ સ્થિતિ ગંભીર બની છે. સતત વરસાદને કારણે ગામનું તળાવ ઓવરફ્લો થતા મુખ્ય માર્ગ અને મુખ્ય રસ્તા ઉપર જ વરસાદી પાણી ફરી વળ્યા છે. પરિણામે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે. વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે મછાસરાના મુખ્ય માર્ગ ઉપર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવી નગરી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરોના ઉમરા સુધી પહોંચી ગયા છે, જ્યારે અનેક શેરીઓમાં પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જો વરસાદ યથાવત રહેશે તો વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની શક્યતાઓ છે. ગ્રામજનોએ પણ તંત્રને તાત્કાલિક રાહત અને પાણીના નિકાલ માટેની જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. ભરૂચના જાડેશ્વર મક્તમપુરને જોડતા માર્ગ ઉપર પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી ફુવારા ઉડી રહ્યા છે. ભરૂચના જાડેશ્વર અને મક્તમપુરને જોડતા દુબઈ ટેકરી નજીક ગટરના નાળા પાસે જ એક લોખંડની પાણીની પાઇપલાઇન પસાર થઈ રહી છે, જેમાં ભંગાર સર્જાવાના કારણે મોટા ફુવારા ઉડી રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જોકે ગટરના પાણી અને આ પાઇપના પાણી સાથે મિક્સ થવાના કારણે પણ જો પાઇપલાઇન પીવાના પાણીની હોય તો ભયંકર રોગચાળાની દહેશત પણ લોકોને સતાવી રહી છે. જોકે મોટા પ્રમાણમાં પાણીના ફુવારા ઉડી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેડ્રાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભામાં નવી ટીમની સર્વાનુમતે વરણી કરાઈ હતી. ક્રેડાઈ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા આજે રેડિસન રિસોર્ટ હળગઢ સાપુતારા ખાતે યોજાઈ. સભામાં ભરૂચ જિલ્લાના રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકો જોડાયા. સભાની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવ્યું હતું. અગાઉની વાર્ષિક સામાન્ય સભા તથા જનરલ બોડી મિટિંગના મિનિટ્સને સભાએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. પ્રમુખ નિલેશ અગ્રવાલ તથા ચેરમેન રોહિત ચદ્દરવાલા દ્વારા 2024 થી 2026 દરમિયાન હાથ ધરાયેલા વિવિધ કાર્યો અને સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. માનદ સચિવ જિગ્નેશ કોરલવાલા દ્વારા 2 વર્ષોનો પ્રવૃત્તિ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ ખજાનચી અલ્પેશ તોલાટ દ્વારા પણ સંસ્થાના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાગરા તાલુકાના વસ્તી ખંડાની ગામમાં વરસાદી પાણી ભરાતા વહીવટી તંત્ર હરકતમાં 14 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું. વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામમાં વરસાદી પાણી ભરાતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. 14 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરાવ્યું છે. વાગરા તાલુકામાં વસ્તી ખંડાલી ગામ ખાતે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો હતો. વસ્તી ખંડાલી ગામના નવી નગરી વિસ્તાર અને ગણતપુર વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને નવી નગરી અને ગણપતપુરા વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાઓને પણ તેમના ઘરોમાંથી સલામત રીતે બહાર કાઢી નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમને જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. આમોદમાં સતત વરસાદ બાદ મુખ્ય માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
આમોદ શહેરમાં સતત વરસાદ બાદ દશેરા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. નગરપાલિકા પ્રમુખના જ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો પર અંદાજે 3 થી 4 ફૂટ પાણી ભરાતા સ્થાનિકોની અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. આ માર્ગ વાડિયા, હીરાકોઈ અને દાદાપુર ગામના લોકો માટે રોજિંદી જીવન જરૂરી વસ્તુઓ લેવા જવા માટે મહત્વનો માર્ગ છે. ઉપરાંત અહીં 2 મંદિરો પણ આવેલા હોવાથી શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમોદ શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમે સ્થળ ઉપર પહોંચીને પણ ભરાયેલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિકોના આ સમસ્યાઓ અંગે નગરપાલિકામાં એક વખત એક લખું અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પાણીના નિકાલની સુવિધા નથી, તાત્કાલિક કરવાની માંગ ઉઠાવી છે. જોકે ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આજ રોજ જે ભારે વરસાદની આગાહી 2 દિવસથી આગામી 2 દિવસથી ચાલુ હતી તે અમે દરેક વિસ્તારની મુલાકાત લીધી છે અને દરેક વિસ્તારની ચકાસણી કરી છે અને આજ રોજ અહીંયા દશેરા પ્લોટવાળા વિસ્તારમાં આવ્યા છે. જે અગાઉ અમારા વિસ્તારના નાગરિકે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને અરજી આપી હતી ને તે છતાં અહીંની જે કોસ્ટને જે અહીંયા મંદિર પાસેની કોસ્ટને જે સાફ કરવાનું હતું તે સાફ કર્યું નથી અને આ પાણીની સમસ્યા અહીંયા વધતી જાય છે. આ મેન રસ્તો છે આમોદમાં, જેવું કે રાણીપુરા, વાડિયા, દાદાપુર, કોબલા, વાસણા, મંજોળા ત્યાં લગીની પબ્લિક આ રોડ પરથી અવર જવર કરે છે ને આ રસ્તો સદંતર વરસાદ પડે તરત જ બંધ થઈ જાય. આ કોસનીમાંથી પાણી અહીંયા આગળથી નીકળતું નથી તો કોસ સાફ કરવાની વારંવાર અરજી આવેલી પણ નગરપાલિકા અને ચીફ ઓફિસર સાહેબ એની ઊંઘ ઉડાવતા નથી અને આ કોસ સાફ કરી નથી. તેનું આ નિરાકરણ આવેલું છે અને આવનારા સમયમાં વહેલીથી વહેલી તકે આ કોસ પાછળની સાફ કરે અને વરસાદી પાણી જે નિકાલ થાય છે. અગાઉ જે 32નું નારું છે આગળ પાણી ઓછું છે અને અહીંયા પાણી વધારે પડતું ઘેરાઈ રહે છે. જે કોસ સાફ નહીં થઈ એના કારણે વહેલીથી વહેલી તકે આ કોસ સાફ કરે અહીંયા પાછળની અને અહીંયાથી રાહદારી જે બધા અવર જવર કરતા હોય તેમને જે સમસ્યાનો સામનો કરવો પડે છે એ નિકાલ થાય તો વહેલીથી વહેલી તકે સારું છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદમાં સતત વરસી રહેલા વરસાદના કારણે મુખ્ય માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ. ભરૂચ જિલ્લાના વાલિયા, નેત્રંગ, અંકલેશ્વરમાં પણ ધોધમાર વરસાદ. 150 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટના પગલે બીજા દિવસે પણ સતત મેહુલિયાનું ધમાકેદાર બેટિંગ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી કાંસ ઉપર દબાણના પગલે 8 થી 10 સોસાયટીઓમાં જળબંબાકાર. સોસાયટીના રહીશોએ અન્ય વિસ્તારમાં રહેવા જવાની ફરજ પડી હોવાના આક્ષેપ. ભરૂચ જિલ્લામાં કુંવારિકાઓના ગૌરી વ્રત પૂર્ણ થતાં જવાળાનું વિસર્જન. નર્મદા નદીમાં કુંવારિકાઓએ જવાળાનું વિસર્જન કર્યું.
ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીની 50થી વધુ સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ. સોસાયટીઓમાં કમરસમાં પાણી તો જાહેર માર્ગો ઉપર પણ ઘૂંટણ સુધી પાણી. કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે વરસાદી પાણી ભરાયા હોવાના આક્ષેપ. બ્લોક ગટર પણ નિષ્ફળ. ભરૂચના જાડેશ્વર મક્તમપુરને જોડતા માર્ગ ઉપર પાણીના ફુવાડા ઉડ્યા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ફુવાડા ઉડતા દ્રશ્યો સામે આવ્યા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.